સુરત શહેરની અંદર છેલ્લા 2 દિવસથી જે પાઉં ઉત્પાદકો હતા એ હડતાલ પર હતા। મેંદાના ભાવમાં અસહ્ય વધારો, ઘીના ભાવમાં અસહ્ય વધારો, જે અંતર્ગત આ જે ઉત્પાદકો હતા બ્રેડના એઓએ જે હડતાલ કરી હતી, જે અંતર્ગત આ પાઉં જે મળતા નહોતા એના કારણસર વડાપાઉંની દુકાનો પણ એક દિવસ માટે બંધ રહી હતી। દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ જે સુરત શહેરના અંબિકા નિકેતન મંદિર પાસે આવેલા વડાપાઉંની દુકાન ઉપર હર હંમેશ ભીડો જામતી હોય છે। એ અંતર્ગત ખાસ કરીને પાઉંની જે હડતાલ હતી એ હડતાલ જે પાઉંના ભાવ વધ્યા છે, પરંતુ આપણી સાથે વડાપાઉંના જે દુકાનદાર છે એની સાથે વાતો કરીશું। જે અનિલભાઈ, આ બ્રેડવાળાએ હડતાલ કરી, પાઉંવાળાએ હડતાલ કરી હતી, છતાં તમારા ધંધા પર કેટલી અસર, શું કહેશો? અસર તો અત્યારે ભાવ તો મારો 20 રૂપિયા રાખ્યો છે મેં તો, પણ ભવિષ્યના દિવસોમાં મારે 25 કરવા પડે એ પરિસ્થિતિ આવે। જ્યારે એક દિવસ પૂર્વે જે હડતાલ હતી એ સમય દરમિયાન તમારી શું સ્થિતિ હતી, શું કહેશો? સ્થિતિ તો હવે લારી બંધ હતી એટલે ગ્રાહકો ઘણા જે રોજની રનિંગ તરીકે જે ગ્રાહકો આવે એ પાછા ફરીને ચાલ્યા જતા હતા। જેમ કરીને જે મેંદાના ભાવ વધ્યા છે, તેલના ભાવમાં પણ વધારો છે, શાકભાજી એટલે કે મરચાં પણ તમારા વપરાતા છે, સમગ્ર વસ્તુ મોંઘી થતાં વડાપાઉંના ભાવમાં આવનાર સમયમાં કેટલો વધારો થઈ શકે, શું શક્યતા છે? 25 રૂપિયા, અત્યારે 20 છે, પછી 25 થઈ શકે। તો આ વડાપાઉંના સંચાલક પણ જણાવી રહ્યા છે કે જે મેંદાના ભાવ વધ્યા હતા, ઘીના ભાવ અને જે બ્રેડ સંચાલકોએ જે એક દિવસ માટે હડતાલ કરી હતી, જે અંતર્ગત તે દિવસ પૂરતો એક દિવસ ધંધાની પણ વડાપાઉંના સંચાલકો પર પણ એ ધંધા પર માઠી અસર જોવા મળી હતી। પરંતુ હાલ આજે વડાપાઉંના ભાવ યથાવત રહેવા પામ્યા છે, પરંતુ જે બ્રેડના ઉત્પાદકો છે એઓએ જે બેહદ ભાવમાં પણ વધારો કરતા આ દુકાનદારોની હાલત કફોડી પણ થવા પામી છે। એ હમણે મેન્ટેનન્સ બહુ વધી ગયું છે, મેદાના ભાવ બહુ વધી ગયું, તેલનો ભાવ બહુ વધી ગયું। જે પામોલીન તેલ પહેલાં 1500 1550 રૂપિયામાં આવતા હતા, આજે 2200 રૂપિયાનો ડબ્બો છે, બરાબર? પાઉં જે વધ્યા છે ભાવ, એની પાછળનું કારણ શું? કે જે લેબર 12,000 15,000માં કામ કરતો હતો, આજે 20,000 રૂપિયા સેલેરી માંગે છે। જે લોટ 25 રૂપિયા કિલો આવતો હતો, આજે 35 36 રૂપિયા અમને પોતે ઘરમાં પડે, તો અમે લોકો પોતે મેન્યુફેક્ચરિંગ કરીએ અને પોતે બનાવીને મૂકીએ છીએ। એ પાકીટ જે પહેલાં 75 રૂપિયામાં આવતો હતો એના 25 રૂપિયા વધારા કરવામાં આવ્યું છે પાકીટ ઉપર, એ પાકીટ 100 રૂપિયાનું આવશે। સુરત શહેરની અંદર છેલ્લા 2 દિવસથી જે પાઉં ઉત્પાદકો હતા એ હડતાલ પર હતા। મેંદાના ભાવમાં અસહ્ય વધારો, ઘીના ભાવમાં અસહ્ય વધારો, જે અંતર્ગત આ જે ઉત્પાદકો હતા બ્રેડના એઓએ જે હડતાલ કરી હતી, જે અંતર્ગત આ પાઉં જે મળતા નહોતા એના કારણસર વડાપાઉંની દુકાનો પણ એક દિવસ માટે બંધ રહી હતી। દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ જે સુરત શહેરના અંબિકા નિકેતન મંદિર પાસે આવેલા વડાપાઉંની દુકાન ઉપર હર હંમેશ ભીડો જામતી હોય છે। એ અંતર્ગત ખાસ કરીને પાઉંની જે હડતાલ હતી એ હડતાલ જે પાઉંના ભાવ વધ્યા છે, પરંતુ આપણી સાથે વડાપાઉંના જે દુકાનદાર છે એની સાથે વાતો કરીશું। જે અનિલભાઈ, આ બ્રેડવાળાએ હડતાલ કરી, પાઉંવાળાએ હડતાલ કરી હતી, છતાં તમારા ધંધા પર કેટલી અસર, શું કહેશો? અસર તો અત્યારે ભાવ તો મારો 20 રૂપિયા રાખ્યો છે મેં તો, પણ ભવિષ્યના દિવસોમાં મારે 25 કરવા પડે એ પરિસ્થિતિ આવે। જ્યારે એક દિવસ પૂર્વે જે હડતાલ હતી એ સમય દરમિયાન તમારી શું સ્થિતિ હતી, શું કહેશો? સ્થિતિ તો હવે લારી બંધ હતી એટલે ગ્રાહકો ઘણા જે રોજની રનિંગ તરીકે જે ગ્રાહકો આવે એ પાછા ફરીને ચાલ્યા જતા હતા। જેમ કરીને જે મેંદાના ભાવ વધ્યા છે, તેલના ભાવમાં પણ વધારો છે, શાકભાજી એટલે કે મરચાં પણ તમારા વપરાતા છે, સમગ્ર વસ્તુ મોંઘી થતાં વડાપાઉંના ભાવમાં આવનાર સમયમાં કેટલો વધારો થઈ શકે, શું શક્યતા છે? 25 રૂપિયા, અત્યારે 20 છે, પછી 25 થઈ શકે। તો આ વડાપાઉંના સંચાલક પણ જણાવી રહ્યા છે કે જે મેંદાના ભાવ વધ્યા હતા, ઘીના ભાવ અને જે બ્રેડ સંચાલકોએ જે એક દિવસ માટે હડતાલ કરી હતી, જે અંતર્ગત તે દિવસ પૂરતો એક દિવસ ધંધાની પણ વડાપાઉંના સંચાલકો પર પણ એ ધંધા પર માઠી અસર જોવા મળી હતી। પરંતુ હાલ આજે વડાપાઉંના ભાવ યથાવત રહેવા પામ્યા છે, પરંતુ જે બ્રેડના ઉત્પાદકો છે એઓએ જે બેહદ ભાવમાં પણ વધારો કરતા આ દુકાનદારોની હાલત કફોડી પણ થવા પામી છે। એ હમણે મેન્ટેનન્સ બહુ વધી ગયું છે, મેદાના ભાવ બહુ વધી ગયું, તેલનો ભાવ બહુ વધી ગયું। જે પામોલીન તેલ પહેલાં 1500 1550 રૂપિયામાં આવતા હતા, આજે 2200 રૂપિયાનો ડબ્બો છે, બરાબર? આ પાઉં જે વધ્યા છે ભાવ, એની પાછળનું કારણ શું? કે જે લેબર 12,000 15,000માં કામ કરતો હતો, આજે 20,000 રૂપિયા સેલેરી માંગે છે। જે લોટ 25 રૂપિયા કિલો આવતો હતો, આજે 35 36 રૂપિયા અમને પોતે ઘરમાં પડે, તો અમે લોકો પોતે મેન્યુફેક્ચરિંગ કરીએ અને પોતે બનાવીને મૂકીએ છીએ। એ પાકીટ જે પહેલાં 75 રૂપિયામાં આવતો હતો એના 25 રૂપિયા વધારા કરવામાં આવ્યું છે પાકીટ ઉપર, એ પાકીટ 100 રૂપિયાનું આવશે।